वडोदरा शहर से फिर एक बार फायरिंग की घटना सामने आई है। तब इस घटना ने सनसनी मचा दी है। शहर के गोत्री इलाके से इस बार फायरिंग की घटना की खबर सामने आई है, जहां पर एरिना 48 फ्लैट मौजूद है, जिसके 201 नंबर के फ्लैट की बालकनी की ओर गोली चली थी। ऐसी जानकारी रात के वक्त सामने आई। तब आपको बता दें कि ये जो गोली है वो बालकनी के शीशे को तोड़कर ड्राइंग रूम तक आ गई थी। ऐसी प्राथमिक जांच में जानकारी मिली है। तब गोली की आवाज सुनते ही वहां के निवासियों में डर का माहौल फैल गया था। घटना की जानकारी तुरंत ही वडोदरा तालुका पुलिस को दी गई। पुलिस भी तुरंत ही मौके पर पहुंची और घटना की गंभीरता को समझते हुए पुलिस की ओर से इस मामले में आगे शिनाख्त शुरू कर दी गई। आपको बता दें कि तकरीबन रात के 1:30 बजे के आसपास जब परिवार घर में सो रहा था, तब अचानक उन्हें जोरदार धड़ाके की आवाज सुनाई दी। परिवार के सदस्य जग गए और उन्हें पता चला कि बालकनी का शीशा टूटा हुआ था। तब इस मामले की जानकारी मिलते ही स्थानीय पुलिस के साथ एलसीबी की टीम और गोत्री पुलिस का काफिला मौके पर पहुंचा था और उनकी ओर से सबूत इकट्ठा कर इस मामले में आगे तहकीकात शुरू कर दी गई थी। मारे अत्यारे एक फोन आयो हमणे के जल्दी आओ ने भाई, એટલે હું તરત ત્યાં જેને કહેવાય કે બાજુની અંદર ગયો તો બાજુની અંદર જોયું તો બારણા આખું તૂટેલું હતું, કાચ પણ તૂટેલા હતા। એટલે સ્વાભાવિક રીતે જોયું તો લગભગ 1, 2 અને 3 એટલે આખો ફ્લેટ ચીરીને જેને કહીએ એ કંઈક વસ્તુ ટકરાઈ પહેલા એવું લાગ્યું। પછી અમે નીચે બધું જોયું તો નાનું એવું બુલેટ્સનું જેને કહેવાય કે પાછલો જે ભાગ કે આગલો જે હોય એ અમને અત્યારે ત્યાં મળ્યો। એટલે અમે તરત પોલીસને જાણ કરી અને પોલીસ પણ અત્યારે આવી ગઈ છે અને અત્યારે અંદર એ તપાસ કરી રહી છે, બરાબર। હવે અંદર તમે જઈને જોશો તો અંદર જે કાચની પછી મચ્છરજારી પછી 10 ફૂટ ઉપર રૂમનું બારણું, એ પછી 20 ફૂટ ઉપર એક લોખંડની જે જારી પડી હતી, એ બધાને નુકસાન થયું છે। એટલે બહુ ફોર્સથી આવી હશે એવું કહીશ। બધું ચીરીને ઇવન પડદો જે ખરો, બરાબર, પડદાને પણ ચીરી નાખ્યો છે। પડદાની અંદર પણ આટલો નાનો હોલ છે, બરાબર। એટલે તો એના સિવાય તો સ્વાભાવિક રીતે એના સિવાય બીજું કંઈ હોઈ શકે તો હવે તો પોલીસ જ નક્કી કરી શકશે કે હકીકતમાં આ તો બધે તો અહીંયા કુલ ફેમિલી રહે છે, એવું તો કશું છે જ નહીં, બરાબર। ને અમારી પાછળ રોડ છે, રોડની પાછળ પણ પ્લોટ ખુલ્લો છે, બરાબર। એટલે એવું તો હાલ પૂરતું તો શું કહેવાય, મારા નેબર છે જ્યાં સુધી હું ઓળખું છું એમને ત્યાં સુધી તો એકદમ જેને કહેવાય ને બહુ સારું ફેમિલી છે, બરાબર। ક્યારેય પણ આ બાબતની અંદર એવું હોઈ શકે એવું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।